પાન કાર્ડ આધાર કાર્ડ પર લોન લેવી એટલે તમારે ખાલી પાન કાર્ડ આધાર પર લોન લઈ શકો છો. એ ઘણી બધી માર્કેટ પ્લે સ્ટોર પર કંપની પણ છે કે તમને ઓછા ડોક્યુમેન્ટ પર લોન આપે છે. જેટલા ડોક્યુમેન્ટ ઓછા હશે એટલી લોન તમારી ઓછી થશે, જેટલો સિબિલ સ્કોર ઓછો હશે એટલી લોન ઓછી થશે. મતલબ કે જેટલો ક્રેડિટ સ્કોર તમારો સારો, મતલબ કે 750થી વધારે ક્રેડિટ સ્કોર હોય તો તમને લોન વધારે મળવાપાત્ર છે. તમારી પ્રોફાઇલ હિસ્ટ્રી સારી હોય તો પણ તમને લોન વધારે મળી શકે છે. તમારા હપ્તા બાઉન્સ હોય, સિબિલ ખરાબ હોય, પગાર રોકડા આવતા હોય અથવા વધારે ઇન્ક્વાયરી કરેલી હોય, એવા કેસીસમાં તમને લોન મળવાપાત્ર ઓછી છે અથવા ન પણ હોય. તો આ વાત ધ્યાન ખાસ રાખજો કે એવું નથી કે પાન કાર્ડ આધાર પર લોન જોઈએ એટલે બધાને આપી જ દે છે કંપની. કંપની પણ તમારી પ્રોફાઇલ જોઈને પૈસા આપે છે કે એને પણ વસૂલ કરવાના હોય છે. એવું નથી કે તમને લોન આપી દીધી એટલે ભૂલી જવાના. આ એક ખાસ વાત ધ્યાન રાખજો. બીજી વાત કે તમે કોઈ પણ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો છો, ઇન્સ્ટોલ કર્યા પછી તમારી પાસેથી કોઈ પણ પેમેન્ટની માગણી કરે છે તો પેમેન્ટ કરવું નહીં, ચાહે કોઈ પણ કંપની હોય. કે આરબીઆઈનો નિયમ છે કે જો પણ કંપની તમારી પ્રોસેસિંગ ફી છે એ તમારી લોન એમાઉન્ટમાંથી કાપીને તમારા એકાઉન્ટમાં જમા કરતી હોય કે આજકાલ પૈસાની જરૂર હોય તો એની આડમાં ઘણા બધા તમને ફોન આવતા હોય, સેન્કશન લેટર પણ આવે છે વોટ્સઅપ પર. એ સેન્કશન લેટર ફ્રોડ હોય છે, ફેક હોય છે. તમારી પાસેથી પૈસાની માગણી કરે છે કે પ્રોસેસિંગ ફી માટે, એગ્રીમેન્ટ માટે, સ્ટેમ્પ ડ્યુટી માટે કે આગળની કે ડોક્યુમેન્ટ્સ ચાર્જ, કોઈ પણ નામથી તમારી પાસેથી પૈસા જમા કરવાનું કહે છે અથવા ટ્રાન્સફર કરવાનું કહે છે. તો આ ભૂલે ચૂકે પણ કરવું નહીં. આવું જે કરે છે એ કંપની ફ્રોડ હોય છે. કોઈ પણ પ્રકારની શ્યોરિટી નથી હોતી. જેવા તમે પૈસા જમા કરશો એટલે ફોન બંધ કાં તો તમારો રિસ્પોન્સ નહીં મળે. તો આવા ઘણા બધા સ્કેમ કે અમારી પાસે ઘણા બધા એવા કોલ પણ આવતા હોય. તો ખાસ વાત ધ્યાન રાખજો કે આ એક ભૂલ ના કરતા. જો તમને એપ્લિકેશનમાં લોન મળતી હોય તો લઈ શકો છો, ના મળતી હોય તો કોઈ પણ મતલબ નથી કે પ્રોસેસ કરવાનો આવે. ઓફર ચેક કરવી હોય. હવે ઘણી વખત એવું થતું હોય છે કે તમારી પગાર છે ઓછો છે, 10,000થી વધારે પગાર આવે છે, પણ તમને ખબર નથી કે કઈ કંપની મને લોન આપી શકશે અથવા કેવી રીતે એપ્લાય કરવી. તો એના માટે પણ 4 વેબસાઇટ છે, જો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ કે જ્યાંથી તમે તમારી ઓફર ચેક કરી શકો છો. તે ડિટેલ ભરશો તમે, પાન નંબર, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી. બસ ઈમેલ આઈડી છે ને એ સાચું લખવું. જ્યારે તમે ડિજિટલ લોન લો છો કે એનો કોઈ પણ ઓફિસ નથી હોતી. વર્ષ પછી તમારી લોન ચાલુ છે, લોન બંધ કરવાની થઈ, લોન ક્લોઝ કરવી છે અથવા તમારે કોઈ વર્ષ પછી ઇન્કમ ટેક્સ રિટર્ન માટે સર્ટિફિકેટ જોઈતું છે તો એ તમારા મેલ પર જ આવશે. તો મેલ આઈડી જો ખોટો લખશો ને તો સુધારવામાં બહુ જ તમારો ટાઈમ જશે. કસ્ટમર કેરના ફોન કરવા પડશે, ચેન્જ કરવું પડશે, બહુ ટાઈમ લાગે છે. તો સ્ટાર્ટિંગમાંથી જ તમારે મોબાઈલ નંબર, આધાર કાર્ડમાં જે લિંક હોય તે અને ઈમેલ આઈડી સાચું લખવું. ત્યારબાદ તમારી જે બાકીની વિગતો ભરવાની આવશે. વિગતો ભર્યા બાદ ઓટીપી નાખીને તમે ચેક કરી શકો છો ઓફર. જો તમારી ઓફર હોય તમને શો થઈ જશે તમારી પ્રોફાઇલને આધારે. ત્યારબાદ તમે ડાયરેક્ટ એપ્લાયના ઉપર ટિક કરીને આગળની પ્રોસેસ કરી શકો છો. ઓફર જે શો થાય છે એ કોઈ પણ પ્રકારના સિબિલમાં ઇન્ક્વાયરીમાં નથી આવતું, પણ ત્યારબાદ તમે જે લોનની એપ્લાય કરો છો તે તમારી સિબિલમાં ઇન્ક્વાયરીમાં આવે છે. એપ્લાય કરશો એટલે ચાન્સીસ છે કે તમારી લોન થવાના. તો જરૂર હોય તો આજે જ લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ચેકઆઉટ કરો. અને આ વિડીયો સારો લાગે તો વધુને વધુ લોકોને શેર કરો કે જેમને જરૂર હોય લોનની, જેની પાસે ટાઈમ નથી, જે જોબ કરે છે, નોકરી કરે છે, કે જે સવારે જાય છે સાંજે આવે છે, તે ટાઈમમાં બેંક તો બંધ થઈ જતી હોય છે, પણ તે લોકો ઓનલાઈન પણ લઈ શકે છે ગમે ત્યારે. તેવું કોઈ ફિક્સ નથી કે સવારમાં જ લઈ શકો, સાંજે પણ તમે એપ્લાય કરી શકો છો તમારા ટાઈમે. તો આ વિડીયો કેવો લાગ્યો જરૂર બતાવજો, લાઈક કરજો અને શેર કરજો. ધન્યવાદ.